તો વરસાદને લઈને અન્ય એક સમાચાર અત્યારે મળી રહ્યા છે, તેના પર નજર કરીશું। સુરેન્દ્રનગર જિલ્લાના 9 તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે અને તે અંતર્ગત વધુ વિગતો વાત કરીએ। લખતર, લીંબડીમાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। આ ઉપરાંત વઢવાણ, મૂળી અને દસાડા સાથે જ ચૂડામાં પણ વરસાદી માહોલ છવાયો છે। એટલે કે સુરેન્દ્રનગર શહેરમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે, સાથે જ અનેક ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદમાં કપાસ, તલ, મગફળીના જે પાક છે તેને સીધો ફાયદો થતાની સાથે જ ખેડૂતોમાં એક ખુશીની લહેર છે તે પણ જોવા મળી રહી છે। એ દ્રશ્ય પણ સામે આવી રહ્યા છે, જ્યાં વરસાદી માહોલ યથાવત હોવાનું સ્પષ્ટપણે જોઈ શકાય છે। રસ્તાઓ પરથી પસાર થતા વાહન ચાલકો પણ ક્યાંક અટવાતા હોય તેવી પણ સ્થિતિ। आज मुद्दे हमारा संवाददाता फजल लाइव में जोड़ाई चुक्या है सुरेन्द्रनगर थी। फजल, सुरेन्द्रनगर अनेक तालुकाओं अत्यारे वरसाद छे, ग्राम्य पंथकों पण वरसाद छे, त्यारे शुं स्थिति छे अने केवी हालाकी? खास કરીને સુરેન્દ્રનગર જિલ્લાના 9 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાવા પામ્યો છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ઉઠવા પામી છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા ચાલુ વર્ષે 5 લાખ હેક્ટર જમીન ઉપર કપાસ, તલ, મગફળી જેવા પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર અને વઢવાણ અને ખાસ કરીને જે લીંબડી પંથક છે ત્યાં 1.5 ઇંચ જેટલો વરસાદ છે તે છેલ્લી 24 કલાકમાં ખાબકી ચૂક્યો છે। વહેલી સવારથી પણ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં તેમજ ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। શહેરીજનો છે તેમની સાથે વાત કરશું, કેવો વરસાદ છે અને કેવી હાલાકી? છેલ્લા 2 દિવસથી સખત વરસાદ પડી રહ્યો છે અને સુરેન્દ્રનગર જિલ્લાના 9 તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે અને અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની પ્રોપર સુરેન્દ્રનગરમાં ઘણા પાણી ભરાયા છે તે અંગે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સખત કાર્યવાહી કરી રહી છે અને કોઈ પણ જાતનું કઈ વાંધો તકરાર રહેલો નથી અને સમગ્ર રસ્તા ચોખ્ખા અને સરસ સુંદર બનાવેલું। ખાસ કરીને વરસાદી વાતાવરણ છે, સૌથી વધુ ક્યાં વરસાદ નોંધાયો છે? લીંબડીની અંદર પણ વરસાદ છે, સુરેન્દ્રનગરની અંદર પણ વરસાદ છે, બીજા ઘણા ગામોમાં અને તાલુકાઓમાં વરસાદ સારી રીતે થઈ રહ્યા છે અને થાય છે। તેમજ ખેડૂતો માટે ઘણો જ વરસાદ લાભદાયી અને ખેતી લાયક થયેલો છે। શું કે કપાસને ફાયદો છે? કપાસ અને ઘઉંને બહુ જ ફાયદો છે। અન્ય શહેરીજન પણ છે, તેમની સાથે વાત કરશું। ખાસ કરીને જે વરસાદ વરસી રહ્યો છે, કેવી રીતે વરસાદ વરસી રહ્યો છે, કેવી હાલત? સારો વરસાદ છે નગરપાલિકામાં, બરોબર, સુરેન્દ્રનગર જિલ્લામાં અને લીંબડી તાલુકામાં, બરાબર, વઢવાણ તાલુકામાં સારામાં સારો વરસાદ છે અને બહુ સારું ખેડૂતને આનંદ ઓછો છે, બરોબર। કયા કયા પાકોને ફાયદો? કપાસ અને ઘઉં, મકાઈ ને બધાનો ફાયદો થાય એવું શક્યતા। ખાસ કરીને છેલ્લી 24 કલાકમાં સુરેન્દ્રનગર જિલ્લામાં જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, ત્યારે હજુ પણ આગામી 2 દિવસ ભારે વરસાદની સુરેન્દ્રનગર જિલ્લામાં આગાહી આપવામાં આવી રહી છે। કપાસ, તલ અને મગફળી જેવા પાકોને ફાયદારૂપી વરસાદ હોવાના કારણે ખેડૂતોમાં પણ ખુશીની લહેર દોડી ઉઠવા પામી છે। જો કે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં વરસાદી પાણી ન ભરાય તે માટે તંત્ર દ્વારા ટીમો ઉપલબ્ધ રાખવામાં આવી છે। સેનિટેશન વિભાગની ટીમોને તાત્કાલિકપણે જ્યાં પાણી ભરાયેલા હોય ત્યાં યોગ્ય વ્યવસ્થા થાય તે અંગેની તકેદારી રાખવા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનરે સૂચના આપી છે। પરંતુ વરસાદના પગલે અને ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને શહેરમાં ઠંડક પર પ્રસરી જવા પામી છે, કારણ કે છેલ્લા 3 દિવસથી સુરેન્દ્રનગર શહેરમાં બફારા જેવી પરિસ્થિતિ હતી અને ગરમીનો સામનો છે તે સુરેન્દ્રનગર શહેરીજનો કરી રહ્યા હતા। ત્યારે હવે છેલ્લી 24 કલાકથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ જતા 9 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેને લઈને શહેરીજનોમાં પણ આનંદ છે અને ખેડૂતોના જે ઊભા પાકો છે તેમને પણ જીવંત દાન મળતા અને ખેડૂતો માટે કાચું સોનું સમાન વરસાદ વરસતા હાલમાં ખેડૂતોમાં પણ ખુશીની લહેર છે તે દોડી ઉઠવા પામી છે। જી ફઝલ, આપ જોડાયા તે બદલ આપનો